શ્રી રામે એક શિખામણ આપી હતી કે જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય તો હંમેશા સકારાત્મક રહો અને પોતાને પરિસ્થિતિઓ અનુસાર ઢાળી દો તો જીવન ક્યારેય પણ મુશ્કેલ નહીં બને. નકારાત્મક પરિસ્થિતિમાં પણ સકારાત્મક વિચારને વ્યક્તિ મજબૂત બનાવે છે. વ્યક્તિ તેનાથી મજબૂત બને છે. આવા પ્રતિકૂળ સમયમાં પણ સકારાત્મક દૃષ્ટિકોણ જ મનુષ્યને મહાન બનાવે છે. આજે આપણે રામાયણનો એક કિસ્સો સાંભળીશું કે અયોધ્યામાં રાજા દશરથે નક્કી કરી લીધું હતું કે હવે શ્રી રામ જ રાજા બનશે, ત્યાંના મહારાજા બનશે. આ ઘોષણા પછી પણ આખી અયોધ્યામાં ખૂબ જ ઉત્સવ મનાવવામાં આવ્યો. બધા ખૂબ જ ખુશ હતા. રામના રાજતિલકની તૈયારી ચાલી રહી હતી. રાજા દશરથ એટલા બધા પ્રસન્ન હતા કે તેઓ રાણી કૈકેયીના મહેલ તરફ જઈ રહ્યા હતા, કારણ કે કૈકેયી હંમેશા શ્રી રામને જ રાજા બનાવવાની વાત કહેતા હતા. કૈકેયી પાસે રાજાના આવતા પહેલાં જ દાસી મંથરા પહોંચી જાય છે. આવો આગળ શું થાય છે તે જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જીવનના સકારાત્મક નિયમની પાઠની આપ સર્વને જાણકારી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરજો. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મંથરાએ કૈકેયીની વિચારસરણી બદલી નાખી. તેણે કૈકેયીને એ વિશ્વાસ અપાવ્યો કે જો રાજા રામ બનશે તો ભરતનું ભવિષ્ય ખરાબ થઈ જશે. મંથરાની વાતોમાં કૈકેયીનું મન બદલાઈ જાય છે અને જ્યારે રાજા દશરથ કૈકેયી રાણી પાસે પહોંચે છે ત્યારે કૈકેયીએ પોતાના 2 વરદાન માગી લીધા, જેમાં ભરતને રાજ્ય મળે અને રામને 14 વર્ષનો વનવાસ મળે. રાજા દશરથે કૈકેયીને ખૂબ જ મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાણી કૈકેયી માન્યા નહીં. રાજા દશરથ એમ પણ કહે છે કે ભરત જો રાજા બનશે તો મને કોઈ વાંધો નથી, પરંતુ રામને વનવાસ મોકલવો જરૂરી છે. અને દશરથજીના સમજાવ્યા પછી પણ કૈકેયી પોતાના જીદ ઉપર અડી રહ્યા અને રામને બોલાવવામાં આવ્યા ત્યારે રામે જોયું કે પોતાના પિતા ખૂબ જ દુઃખી છે અને માતા કૈકેયી ગુસ્સામાં છે. ત્યારે રામે નમ્રતાપૂર્વક પૂછ્યું કે તેમના 2 વચનો પૂરા કરવા માટે કૈકેયીએ મારી પાસે રાજા દશરથ પાસે વચનો સાથે જોડાયેલા હોવાને કારણે તેમને તે વચન આપવા પડશે. ભગવાન શ્રી રામે કહ્યું કે જો મારા માતા પિતા દુઃખી છે તો મારા માટે એ દુઃખની વાત છે. તમે આજ્ઞા આપો, તેનું હું પાલન કરીશ. વનવાસ દરમિયાન મને સંતોનો સંગ મળશે અને જીવનને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો અવસર પણ પ્રાપ્ત થશે. એ મારા માટે ખૂબ જ સારું છે. આ બંને બાબતો માટે હું તૈયાર છું. તમે કોઈ દુઃખી ન થતા. રામનું આ વર્તન જોઈને રાજા દશરથે કહ્યું કે આ જ રામ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ વિચલિત નથી થતા. આ પ્રસંગ આપણને શીખવાડે છે કે જીવનમાં સૌથી મોટી શક્તિ સંતુલન અને સ્વીકૃતિ છે. જ્યારે આપણે પરિસ્થિતિઓને સ્વીકારી લઈએ છીએ અને પોતાને સંજોગો અનુસાર ઢાળી લઈએ છીએ, ત્યારે જ જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. રામે ન તો રાજ્ય મળવા પર અહંકાર કર્યો અને ન તો વનવાસ જવા પર તેઓ દુઃખી થયા. જીવનમાં જે આપણા નિયંત્રણમાં નથી તેને સ્વીકારવું એ શાંતિની પહેલી સીડી છે. મોટાભાગની સમસ્યાઓ ત્યારે વધે છે જ્યારે આપણે ભાવનાઓમાં વહીને નિર્ણય લઈએ છીએ. રામે શાંત મનથી પોતાના વચનો પૂરા કરવાનો નિર્ણય લીધો અને જીવનમાં સુખ શાંતિ મેળવવા માગો છો તો આવેશમાં નહીં, પરંતુ સમજદારીથી નિર્ણય લેવો જોઈએ. રામે વનવાસને દંડ નહીં, પરંતુ એક શીખવાનો અવસર માન્યો. ધ્યાન રાખો કે જીવનમાં મુશ્કેલ સમયે આપણને તોડવા માટે નહીં, પરંતુ આપણને નિખારવા માટે આવે છે, તેવું ચોક્કસ ધ્યાન રાખો. રામ માટે માતા પિતાની આજ્ઞા સર્વોપરી હતી.
આજના સમયમાં જ્યારે આપણે આપણા કર્તવ્યોને સમજીએ છીએ ત્યારે તેમને પૂરા કરવાનો પ્રયાસ કરીએ છીએ અને ત્યારે જીવન સંતુલિત થવા લાગે છે. રામને રાજા બનવાની ન તો કોઈ લાલસા હતી અથવા તો અતિશય અપેક્ષાઓ જ તણાવનું કારણ બને છે. માટે ઓછી અપેક્ષા અને સંતોષ વધારે રાખવો જોઈએ. શ્રી રામ જાણતા હતા કે સમય બદલાતો રહે છે. જીવનમાં દરેક મુશ્કેલ સમય કાયમ નથી રહેતો. ધૈર્ય અને અનુશાસન જ આપણને સાચી દિશામાં આગળ વધવાની પ્રેરણા આપે છે. અને વનવાસ દરમિયાન શ્રી રામે પોતાના ચરિત્ર, નેતૃત્વ અને કરુણાને વધારે વિકસિત કર્યા. મુશ્કેલ સમય પણ આત્મવિશ્વાસ માટેનો શ્રેષ્ઠ સમય હોય છે. તેથી પ્રતિકૂળ સમયમાં પણ સકારાત્મક રહેવું જોઈએ અને પોતાને સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અદ્ભુત વિષયો સાથે.